વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હમણાં એમપોક્સ માટે હાઈએસ્ટ લેવલની એલર્ટ જાહેર કરી દીધી છે. એના લીધે થઈને હવે આપણને મનમાં ઘણા બધા પ્રશ્ન થતા હશે એમપોક્સને લઈને, ને એ પ્રશ્ન થવા જ જોઈએ. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે એમપોક્સ કે મંકી પોક્સ છે શું, એના લક્ષણો શું છે, કોઈ પણ વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને કઈ રીતે ચેપ લાગે છે, આપણે ઓળખવા કઈ રીતે કે આ વ્યક્તિને એમપોક્સ થયેલું છે, અને શું ભારતમાં આપણે એમપોક્સથી ચિંતા કરવાની જરૂરત છે કે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આ એમપોક્સ કે મંકી પોક્સ આ કોઈ નવો રોગ નથી. તમે અગર એક વાત કહું, રેગ્યુલરલી જોતા હશો તો વર્ષ 2022માં મંકી પોક્સને લઈને 2 વિડીયોઝ બનાવ્યા હતા. પહેલો વિડીયો જ્યારે મંકી પોક્સના કેસીસ આવ્યા હતા અને બીજો જ્યારે ભારતમાં લોકોને એ કેસીસનો ચેપ લાગેલો ત્યારે. હવે ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જોવા જઈએ તો આપણા દેશમાં તો બહુ કંઈ ચિંતાની વસ્તુ થઈ નથી, પણ આ મંકી પોક્સ છે ને એક એન્ડેમિક રોગ છે. એન્ડેમિક એટલે એનો કોઈ એન્ડ જ નથી. દર વર્ષે સિઝન આવે એટલે એના કેસીસ બહાર આવે ને પછી ઓટોમેટિકલી જતા રહે. એમાં બી સ્પેસિફિકલી સેન્ટ્રલ આફ્રિકામાં એક દેશ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એમાં એના કેસીસ રેગ્યુલરલી છેલ્લા 10 વર્ષથી આવી રહ્યા છે અને એ વધી રહ્યા છે. અને આ વધવાના કારણે જ વર્ષ 2023 થી અત્યાર સુધી 15,000થી વધુ કેસ આવ્યા છે. 500થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એટલે લગભગ 3.3% લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એના લીધે થઈને જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આટલી મોટી એલર્ટ જાહેર કરી છે. આ એમપોક્સનું પાછું નામે બદલેલું છે. પહેલા એને મંકી પોક્સ કહેતા હતા, પણ અત્યારે એને એમપોક્સ કહે છે, કારણ કે હવે આ મંકીઝમાંથી થતો રોગ નથી રહ્યો. હવે આ એમપોક્સ છે ને એના 2 મુખ્ય સ્ટ્રેન છે, ક્લેડ 1 અને ક્લેડ 2. ક્લેડ 2 જે છે એ વેસ્ટર્ન આફ્રિકાના દેશોમાં વધારે જોવા મળે છે અને એના સિમ્ટમ્સ થોડા માઇલ્ડ હોય છે. એની મોર્ટાલિટી રેટ પણ ઓછી હોય છે, એટલે રોગ લાગે એના પછી જીવન જવાના ચાન્સીસ ઓછા હોય છે. પણ ક્લેડ 1 જે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાંથી એટલે સેન્ટ્રલ આફ્રિકામાંથી નીકળે છે ને, એ થોડો સિવિયર સ્ટ્રેન છે. અને એમાં બી સપ્ટેમ્બર 2023માં ક્લેડ 1B નામનો સ્ટ્રેન જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો, એ સ્ટ્રેન વધારે સિવિયર છે અને એ સ્વીડન, પાકિસ્તાન જેવા અલગ અલગ દેશોમાં એના કેસીસ જોવા મળ્યા છે અને એટલે જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. તો સવાલ એ છે કે એમપોક્સ છે શું? તો એમપોક્સ એટલે જેમ મેં તમને કીધું એમ મંકી પોક્સ. 1958માં ડેનમાર્કના એક લેબમાં જ્યારે મંકીઝ ઉપર રિસર્ચ ચાલતું હતું ત્યારે એ મંકીઝમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. પણ પહેલીવાર આ વાયરસ માણસોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક 9 મહિનાના બાળકમાં દેખાયો હતો 1970માં. એ પણ હવે આના લક્ષણો શું છે? તો કોઈ પણ રોગ આપણને થાય ને તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય, એટલે વાયરસ આપણી અંદર એન્ટ્રી લે એના પછી લક્ષણો દેખાય ને એની વચ્ચેનો જે પીરિયડ હોય ને એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય, જે પીરિયડમાં આ વાયરસ આપણી અંદર ફેલાય છે. તો એમપોક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ 5 થી લઈને 21 દિવસ સુધીનો છે અને એના પછી લક્ષણો 2 ફેઝમાં આવે છે. સૌથી પહેલો ફેઝ છે જે 5 દિવસ ચાલે છે. એમાં તાવ આવે, માથું દુખે, આપણને મસલ એટલે સ્નાયુઓમાં દુખે, આપણા લિમ્ફ નોડ્સ જે શરીરમાં હોય એ લિમ્ફ નોડ્સમાં સોજો આવી જાય કે પછી એનર્જી ના રહે. પણ 3-4 દિવસ પછીનું જે લક્ષણ છે ને, જેને ફેઝ 2 કહેવાય, એ આપણા આખા શરીરમાં દાણા જેવા ચકામાં થઈ જાય છે, રેશિસ થઈ જાય છે. અને આ જ દાણાથી તમે ઓળખી શકો કે આ વ્યક્તિને કદાચ એમપોક્સ હોઈ શકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા આપણે ચેક કરીશું તો 95% લોકો છે, એટલે 100માંથી 95 લોકો એવા છે જેમને મોઢા ઉપર આ ચકામાં કે દાણા થાય. હાથના પંજા ઉપર 75% લોકોને થાય છે. ઓરલમાં મ્યુકસ મેમ્બ્રેન એટલે અંદર જે મોઢાની અંદર 70% લોકોને થાય. પ્રાઇવેટ પાર્ટ્સ જેનેટેલિયા ઉપર પુરુષો અને સ્ત્રીઓને 30% લોકોને થાય. અને આ જે દાણા અને ચકામાં છે એ થોડા હોય કે હજારોની સંખ્યામાં પણ હોઈ શકે છે. આ જે રોગ છે ને એમપોક્સ, એક સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે, એટલે આના સિમ્ટમ્સને ટ્રીટ કરવાનું હોય છે. પણ આ 2 થી 4 અઠવાડિયામાં ઓટોમેટિકલી આપણે સાજા થઈ જઈએ છીએ અને પછી કોઈ કોમ્પ્લિકેશન્સ રહેતા નથી. પણ તો બી આપણને સવાલ થશે કે આ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને કઈ રીતે થઈ શકે છે અગર આપણે બચવું હોય તો. તો એમાં છે ને પર્સન ટુ પર્સન એટલે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને કઈ રીતે થાય, તો એટલો ચેપી રોગ નથી. પણ તો બી એવું કહેવામાં આવે છે કે અગર બહુ જ ક્લોઝ કોન્ટેક્ટ છે, સેક્સ કરે છે, કિસ કરે છે, જોડે સૂવે છે, જોડે રહે છે, વાપરેલી વસ્તુઓ વાપરે છે, કપડાં કે ચાદર થઈ ગઈ, તો આ વાયરસ સ્પ્રેડ થઈ શકે છે. અને 2022માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જ્યારે ઇમરજન્સી ડિક્લેર કરેલી ત્યારે એમપોક્સ સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી વધારે ફેલાતો હતો એવું એમણે કીધું હતું. કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી ચેપી હોય છે જ્યાં સુધી એમના શરીરના જે દાણા છે એ પૂરેપૂરા હીલ નથી થઈ જતા કે પછી ત્યાં નીચે એક નવી ચામડી નથી બની જતી. પણ આ પશુઓમાંથી પણ આપણને થઈ શકે છે. એટલે ઘણા ખિસકોલીની સ્પીસીસ છે, ઘણા મંકીઝની સ્પીસીસ છે જેનાથી માણસોને આ રોગ થઈ શકે છે. અને એટલું જ નહીં, અગર ઇન્ફેક્ટેડ મીટની આજુબાજુ આપણે રહીએ છીએ
તો પણ આ રોગ થઈ શકે. માણસોમાંથી આ રોગ પશુઓને બી થઈ શકે છે. એટલે જો તમારા ઘરમાં કોઈ પણ પશુઓ છે, પેટ્સ છે, ડોગ્સ, કેટ્સ જેવા, તો આ વિડીયો એમને બી દેખાડી દેજો. એમને બી આ ઇન્ફોર્મેશનની જરૂરત છે. જોક્સ અસાઇડ, એમપોક્સ કે મંકી પોક્સથી સૌથી મોટો ખતરો કોને છે? તો એવા વ્યક્તિઓ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જેમને લાંબા સમયથી કોઈ રોગ છે, જેમની ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ નથી, એમને ખતરો છે. અને બીજું બાળકોને ખતરો છે, કારણ કે બાળકોની ઇમ્યુનિટી હજુ ડેવલપ થઈ રહી છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ કે ભારતમાં રહીને આપણે આ રોગથી ડરવાની જરૂરત ખરી? તો એના માટે છે ને 2022થી અત્યાર સુધીનો આંકડો તમને કહું ને તો 30 કેસ ભારતમાં આવ્યા છે ટોટલ. આ 30 કેસ હતા ક્લેડ 2B સ્ટ્રેનના, જે 2022માં જેની વાત કરી હતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, જેના વિરુદ્ધ એક નોટિફિકેશન જાહેર કરી હતી. પણ અત્યારે ક્લેડ 1B છે, આ એક નવો સ્ટ્રેન છે, વધારે સિવિયર સ્ટ્રેન છે. એટલે આપણે ચિંતિત તો રહેવાનું, આપણે ધ્યાન રાખવાનું. પણ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એવું કહે છે કે લાર્જ સ્પ્રેડ આનો રોગચાળો ફાટી નીકળે ને એના ચાન્સીસ લો છે. તો પણ એરપોર્ટ્સમાં ધ્યાન રાખવાનું કીધું છે. કોઈ પણ વ્યક્તિ લક્ષણવાળું આવી ના જાય આપણા દેશમાં. આવે તો એમને આઇસોલેટેડ રાખવાની વાત કરી છે. અને એટલું જ નહીં, આપણા દેશમાં 3 હોસ્પિટલ બી તૈયાર કરવામાં આવ્યા છે. અને દરેક રાજ્યોને એવું પણ કીધું છે સરકાર દ્વારા કે તમે પણ પ્રોપર તૈયારી કરી રાખો કે અગર જરૂરત પડે એના માટે. પણ એમપોક્સથી આજે જોવા જઈએ તો આપણે ચિંતા કરવાની જરૂરત નથી. આપણે ખાલી સેફ રહેવાનું છે. આ વિડીયોની માહિતીથી તમને એમપોક્સ વિશેની પૂરેપૂરી માહિતી મળી ગઈ હોય ને, તો બસ આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.